નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. હું છું આપનો એન્કર. કલોલ તાલુકામાં આજે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિ જોવા મળી, જ્યાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ તાલુકા દ્વારા આયોજિત સરસ્વતી ધામના ખાતમુહૂર્ત તથા ઠાકોર સમાજના નવા બંધારણ માટે તારીખ 26 જાન્યુઆરી 2026ના રોજ યોજાનારી ઐતિહાસિક મહાસભાના પ્રચારના ભાગરૂપે આજે કલોલ તાલુકામાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીની શરૂઆત બોરીસ ગામ સ્થિત ઠાકોરજી ફર્નિચર પાસેથી કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી બપોરે રાનચરડા ગામે ભોજન વિરામ લઈને સાંજે સઈજ ગામે પૂર્ણ કરવામાં આવી હતી. રેલીમાં ઠાકોર સમાજના યુવાનો અને ઠાકોર સેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમાજ સંગઠન તથા એકતાનો સંદેશ આપ્યો હતો. આ રેલીમાં કલોલ તાલુકાના ધારાસભ્ય બકાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા ઠાકોર સેના પ્રમુખ ગોવિંદસિંહ ઠાકોર અને સમાજના અગ્રણી આગેવાન કાંતિજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા 26 જાન્યુઆરીના રોજ યોજાનારી મહાસભામાં મોટી સંખ્યામાં હાજરી આપવા સમાજને અપીલ કરવામાં આવી હતી. આ આવનારી મહાસભા ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ તથા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોરની આગેવાની હેઠળ યોજાવાની છે, જેમાં સરસ્વતી ધામના ખાતમુહૂર્ત તેમજ સમાજના નવા બંધારણ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. પ્રવીણ ઠાકોર, પ્રકોપ ન્યૂઝ .કલોલ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. હું ફરી મળીશ નવા સમાચાર સાથે. ત્યાં સુધી ધન્યવાદ.